આ પાછળ જે આખો સેટઅપ જોઈ રહ્યા છો, પીસીનો, એસીનો, કે પછી આ ટ્રાયપોડનો, કે લાઇટનો, કે પછી આ બોયાનું માઇક 3000 રૂપિયાનું, આ બધું કોના માધ્યમથી છે? યુટ્યુબના માધ્યમથી. અને હું દિવસે જે છે નોકરી કરવા જાઉં છું, અને સાંજે રાતે આવું એટલે ફ્રી ટાઈમમાં જે છે વિડીયો બનાવું. અને એ પણ મારી એક ચેનલ નથી, 4 થી 5 ચેનલ છે યુટ્યુબની, જેમાં મારા પગાર કરતાં પણ વધારે ઇન્કમ આવે છે. અને વિડીયો એટલા માટે બનાવું છું કે કાલ સવારે મને કોઈક નોકરીમાંથી કાઢી મૂકે ને, તો આનાથી મારું ઘર રજડી ન પડે. એટલા માટે તમને કહું છું કે વિડીયો બનાવો અને કંઈક ક્રિએટર બનો, અને જે પણ તમને સ્કિલ આવડે છે એને વિડીયો મોકલો. અને કાંઈ નથી આવડતું તો આખા દિવસમાં જે પણ તમે દિનચર્યા કરો છો એવું વ્લોગિંગ કરો, કે આજુ અહીંયા ગયો તો, અને આજુ વાં ગયો તો, અને આજે અમે આ કર્યું, ને આજે અમે તે કર્યું. બીજા રાજ્યના લોકો જોવે છો તમે. આપણા ગુજરાતમાં જે છે ક્રિએટરોને કાંઈ પડી જ નથી, નકરી મજૂરી જ કરવી છે ખેતરમાં કે પછી કારખાનામાં. કંઈક કરો, હજુ સમય છે. ગુજરાતમાં આપણે જે છે ક્રિએટરોમાં બહુ પાછળ છીએ. એટલા માટે જે આપણે ગુજરાતીમાં જે છે કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું છે મિત્રો.